नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक आठमो अधिकार अपेक्षा ज्ञानना अभावे आगमમાં દેખાતા પરસ્પર વિરોધનું નિરાકરણ પાના નંબર 302 માં બીજો પેરેગ્રાફ। વળી કોઈ ઠેકાણે તો અર્થ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે તથા કોઈ ઠેકાણે રૂઢિ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે। ત્યાં જ્યાં રૂઢિ અપેક્ષાએ નામ લખ્યા હોય ત્યાં તેનો શબ્દાર્થ ગ્રહણ કરવો નહીં, પણ તેનો રૂઢિરૂપ જે અર્થ હોય તે જ ગ્રહણ કરવો। જેમ કે सम्यक्त्वादिकने धर्म कह्यो ત્યાં તો આ જીવને ઉત્તમ સ્થાનમાં ધારણ કરે છે, તેથી તેનું ધર્મ નામ સાર્થક છે। પણ જ્યાં ધર્મ દ્રવ્યનું નામ ધર્મ કહ્યું હોય ત્યાં તો રૂઢિ નામ છે, અક્ષરાર્થ ગ્રહણ કરવો નહીં, એ નામની ધારક એક વસ્તુ છે એવો અર્થ ગ્રહણ કરવો, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું। બહુ આમાં પણ રહસ્ય છે। એક છે આ નામ અને એક છે રૂઢિ પ્રયોગ। તો એમાં ધર્મ શબ્દ જે છે એ તે દંસણ મૂલો ધમ્મો, સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે એમ કહ્યું। અને ધર્મ દ્રવ્યનું નામ પણ ધર્માસ્તિકાય દ્રવ્ય જે છે એને પણ આપણે ધર્મ દ્રવ્ય કહીએ છીએ। જો કે 5 દ્રવ્ય અસ્તિકાય છે કાળ દ્રવ્ય સિવાયના, તેમ છતાં પણ આપણે જીવ અસ્તિકાય શબ્દ નથી બોલતા। જીવાસ્તિકાય, પૂદગલાસ્તિકાય એમ નથી કહેતા। જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ ને કાળ, તો એમાં જે અસ્તિકાય શબ્દનો પ્રયોગ કરીએ છીએ ધર્મ અને અધર્મ દ્રવ્ય સાથે વિશેષ રૂપે કરીએ છીએ। એનું કારણ આ જ છે, કારણ કે ધર્મ શબ્દ જે છે એ ધર્મ શબ્દનો અર્થ કોઈ જીવ એવી રીતે વિતરાગી ધર્મ ન માની લે, અને અધર્મ શબ્દનો અર્થ રાગરૂપ અધર્મ ન માની લે, એટલા માટે એનો અલગથી એવી રીતે એનું નામ આપ્યું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય। અને તેમ છતાંય તે એને ધર્મ દ્રવ્ય કહ્યું ને અધર્મ દ્રવ્ય કહ્યું, તો એમાં કોઈ એનો શબ્દશઃ અર્થ નહીં કરવો એમ। એવી રીતે કે જેમ કે આ ચોપડી છે, આ પેન છે, હવે ચોપડી, તો ચોપડીમાં આવે જે છે તો એ ચોપડીનો શબ્દશઃ અર્થ નહીં લેવો। એવી રીતે ચોપડી, તો રોટલી ચોપડેલી છે, ઘી ચોપડેલી છે, તો એમાં જે છે તો એમાં તો શબ્દશઃ અર્થ લેવાનો। પણ આમાં જે ચોપડી શબ્દ છે તો એમાં ચોપડીમાં કઈ એવું નથી કે એના ઉપર કઈ ચોપડ્યું છે, ત્યાં તો એનું નામ છે કે આ વસ્તુ છે એને ચોપડી નામથી ઓળખવામાં આવે છે, બસ એના નામથી ઓળખવામાં આવે છે। આ એનું નામ જ છે, આ એનું નામ છે। એવી રીતે આ જે પદાર્થ છે એ પદાર્થને ચોપડીના નામથી ઓળખવામાં આવે છે, પણ આમાં એનો ચોપડીનો કોઈ શબ્દશઃ અર્થ નથી લેવાનો। એવી જ રીતે સમ્યક્ત્વ જે છે પેલામાં ચોપડીમાં તો જે શબ્દશઃ અર્થ છે, તો એવી રીતે ત્યાં આ જે સમ્યક્ત્વ જે છે જે ધર્મ કયો છે તો એમાં તો અર્થ શબ્દશઃ લેવાનો છે કે ધારણ કરે, જે ટકાવીને રાખે એ ધર્મ છે। તો સમ્યક દર્શન છે એ જીવને ટકાવી રાખે છે, નીચે પડવા દેતો નથી, તો ત્યાં તો ધર્મ શબ્દનો શબ્દશઃ અર્થ લેવાનો છે। અને અહીંયા જે ધર્માસ્તિકાય દ્રવ્યમાં જે ધર્મ શબ્દ છે એનો શબ્દશઃ અર્થ નથી લેવાનો, ત્યાં એને શબ્દ એનું નામ લેવાનું છે કે એક સત્તા સ્વરૂપ એક વસ્તુ છે કે જેને ધર્મ નામથી ઓળખવામાં આવે છે। પણ એનો એક અર્થ એક જગ્યાએ આ રીતે પણ કર્યો છે કે ધર્મનો અર્થ ગતિ અને અધર્મ એટલે અગતિ કે સ્થિતિ।
તો ધર્મ એટલે ગતિ. ગતિનું નામ ધર્મ છે. ધર્માસ્તિકાય દ્રવ્યની પરિભાષા છે કે જીવ અને પૂતગલ ગતિ હેતુત્વ તે ધર્માસ્તિકાય દ્રવ્યનું કાર્ય છે. અને જે અધર્માસ્તિકાય દ્રવ્ય છે એ સ્થિતિ હેતુત્વ. આ ચારે ચાર દ્રવ્ય જે છે ને એ નિમિત્તની મુખ્યતાથી છે. જીવ અને પૂતગલ નિમિત્તની મુખ્યતાથી દ્રવ્ય નથી. કારણ કે જીવની પરિભાષામાં એમ નિમિત્ત શબ્દ નથી આવતો. સીધી પરિભાષા છે કે જેમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર વગેરે અનંત ગુણ હોય તેને જીવ કહે છે. એવી જ રીતે પૂતગલ દ્રવ્યની પરિભાષા એ પણ સીધી પરિભાષા છે જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય તે. પણ આ બાકીના ચાર દ્રવ્ય છે કે જેની પરિભાષામાં નિમિત્ત શબ્દ આવે છે. એટલે ચાર દ્રવ્ય નિમિત્તની મુખ્યતાથી છે. જીવ અને પૂતગલ જે સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલને ગતિ કરવામાં નિમિત્ત, સ્વયં ગતિ પૂર્વક રોકાતા જીવ અને પૂતગલને રોકવામાં નિમિત્ત, એવી રીતે ધર્મ, અધર્મ. પછી એવી રીતે જીવાદી પાંચ દ્રવ્યોને સ્થાન આપવામાં નિમિત્ત અને જીવાદી દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્ત, આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ નિમિત્તની મુખ્યતાથી દ્રવ્ય છે. તો એ ધર્માસ્તિકાયની પરિભાષા એ ગતિ હેતુત્વ છે. ગતિ તે ધર્મ અને સ્થિતિ તે અધર્મ. હવે જયારે ગતિને ધર્મ કીધો અને આનો એવો અર્થ લીધો છે એટલા માટે તે કે જે સાધુ વિહાર કરે છે, દ્રવ્યલિંગી સાધુ, એને આનો આ અર્થ લઈ લીધો કે ગતિ કરતા રહો, એક જગ્યાએ રહો નહીં. કારણ કે ગતિનું નામ ધર્મ છે અને રોકાઈને રહ્યા તો અધર્મ છે. એવો અર્થ લઈ લીધો. પણ એનો અર્થ એ રીતે થતો હતો કે ગતિનું નામ ધર્મ છે અને સ્થિતિનું નામ અધર્મ છે. જો એ અર્થ લેવો હોત તો. પણ એ અર્થ જે છે એ આત્માની પરિણતિમાં દરેક સમયે ઉત્તરોત્તર ગતિ થતી રહે તો એ ધર્મ છે. અને જો એ ગતિ ન થાય ને સ્થિતિ રૂપે અટકી જાય તો અધર્મ છે. એ પરિણતિમાં ઘટિત કરવાનું હતું, એ બહારની શરીરની ક્રિયામાં ગતિ ઘટિત કરી. એટલે વિહાર કરતા રહો, ગતિ કરતા રહો, એનું નામ ધર્મ. હા, એ હેતુ એનું નિમિત્ત બતાવવા માટે. એ ચારે ચાર શબ્દ નિમિત્ત શબ્દને ખુલાસો કરવા માટે જે હેતુભૂત એટલે એમાં કારણભૂત નિમિત્ત બને છે ગતિ માટેનું એ. એટલે સમ્યક્ત્વાદિક ને હવે અહીંયા જે છે ને સમ્યક આદિક ને ધર્મ કયો છે એમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ બધા એ ધર્મ છે. અને બાકી આ જે ધર્મ નામનું વસ્તુ એ સત્તા સ્વરૂપ વસ્તુ બતાવી છે. એટલે કે જેવી એ કોઈ એક પ્રકારની એવી શક્તિ નથી. કેટલાય લોકો એવા પણ છે કે જે આત્માને એક સ્પિરિટના રૂપમાં માને છે કે આત્મા એક શક્તિ છે, પણ આત્મા એ શક્તિ નથી. એ અનંત શક્તિઓનું સંગ્રહાલય એવું સત્તા સ્વરૂપ, આના ઉપર ખાસ જોર છે, સત્તા સ્વરૂપ દ્રવ્ય છે. એટલે જેવી રીતે કે એક કાલ્પનિક કલ્પના કરીને જે રીતે એમ કહેતા હોય એવી રીતે સત્તા સ્વરૂપ એવું કાલ્પનિક નથી કે જે એક પ્રકારની એવી શક્તિ છે એમ નહીં, પણ એ સત્તા સ્વરૂપ છે ને. એવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ સત્તા સ્વરૂપ છે. ભલે એ અરૂપી છે પણ એ પણ સત્તા સ્વરૂપ છે. એ પણ એવી રીતે તે એક્ઝિસ્ટ છે અને ધર્માસ્તિકાય પણ એવી રીતે સત્તા સ્વરૂપ દ્રવ્ય છે. એટલા માટે અહીંયા એના માટે શબ્દ વાપર્યો છે એ નામની ધારક એક વસ્તુ. ક્યાં વસ્તુ કેવી? ધર્મ દ્રવ્ય તે વસ્તુ છે, ધર્મ દ્રવ્ય તે દ્રવ્ય છે, કે ધર્મ દ્રવ્ય તે સત્તા સ્વરૂપ છે, કે ધર્મ દ્રવ્યને કયા પદાર્થ છે એને કયા જગ્યાએ કયા નામથી સમજવું તો એ ખબર કેવી રીતે પડે. તો આ બધાની ચાવી કે ક્યાં તો ધર્મ ને સત્તા સ્વરૂપ કેવું, ક્યાં ધર્મ દ્રવ્ય ને વસ્તુ કેવી અને ક્યાં ધર્મ ને દ્રવ્ય કેવું એ સમજીએ. કે જ્યાં ધર્મ દ્રવ્યમાં રહેલા અસ્તિત્વ ગુણને મુખ્ય રાખીને કથન કરવામાં આવતું હોય ત્યારે એમ કહેવાય કે ધર્મ દ્રવ્ય સત્તા સ્વરૂપ છે. જ્યાં ધર્મ દ્રવ્યના વસ્તુત્વ ગુણને મુખ્ય રાખીને કથન થતું હોય ત્યારે એમ કહેવાય કે ધર્મ જે છે તે વસ્તુ છે. અને જ્યારે ધર્મ દ્રવ્ય ને દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી કહેવામાં આવે ત્યારે એ ધર્મને દ્રવ્ય નામથી ઓળખવામાં આવે છે. એટલે ક્યાં સત્તા, ક્યાં વસ્તુ અને ક્યાં દ્રવ્ય એ ક્યાં લેવાનું એ સમજવાનું.
અને ત્રણેયનો અર્થ પણ અલગ અલગ છે. કે જે સત્તા સ્વરૂપ જે છે તો એની વસ્તુ સ્વરૂપની હયાતી એની એના હોવાપણાને સિદ્ધ કરે છે. જેમ કીધું હતું ને કે આદિનાથ ભગવાન જે છે હતા ત્યારે પણ હું હતો, એ સત્તા બતાવે છે પોતાની. અને આદિનાથ ભગવાન હતા ત્યારે હું આમ નામ નતો, કંઈક ને કંઈક કાર્ય કરતો હતો, એક્ટિવ હતો, પોતે કાર્યરત હતો, પોતાની અર્થ ક્રિયા, પોતાનું પ્રયોજનભૂત કાર્ય, પોતાનું જાણનપણાનું કાર્ય, જાણવારૂપ કાર્ય ત્યાં પણ કરતો હતો, ત્યારે પણ કરતો હતો. એ વસ્તુ ગુણ બતાવે છે, એનું કાર્ય બતાવે છે. અને આદિનાથ ભગવાન હતા ત્યારે હું જે જાણતો હતો એ અત્યારે નહીં, અત્યારે અલગ જાણું છું, પર્યાય બદલાઈ ગઈ. તો એ જે બતાવે છે તે દ્રવ્યત્વ ગુણ બતાવે છે. આ ત્રણ અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ એ રીતે અહીંયા આ ધર્મ દ્રવ્યનું થયું. અસ્તિત્વ ગુણ એકમાં ત્રણેય હોઈ શકે. હા, આની અપેક્ષા અલગ અલગ છે. અપેક્ષા એવી રીતે છે ને. 6 સામાન્ય ગુણમાં જેમ કે સત્તા સ્વરૂપ, પછી એવી રીતે વસ્તુત્વમાં એ બતાવ્યું કે એ પોતે પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરતું, એવી રીતે દ્રવ્યત્વ ગુણમાં બતાવ્યું નિરંતર પરિણમનશીલ. એવી રીતે કોઈ પણ વસ્તુને આપણે જે જ્ઞેય કહીએ છીએ ને, જ્ઞેય, કે જગતનો કોઈ પણ પદાર્થ એવો નથી કે જેને જ્ઞેય ન કહેવાય, એને જ્ઞેય કહેવાય. તો એ પ્રમેયત્વ ગુણના કારણે એનું નામ જ્ઞેય છે. કારણ કે પ્રમેયનું બીજું નામ જ્ઞેય છે, પ્રમાણનું બીજું નામ જ્ઞાન છે, અને પ્રમાતાનું બીજું નામ જ્ઞાતા છે. આ 3 શબ્દ છે. બહુ સરળ છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. તો પ્રમાતા એટલે જ્ઞાતા, પ્રમાણ એટલે જ્ઞાન, અને પ્રમેય એટલે જ્ઞેય. અને પ્રમેયત્વ ગુણ જે છે એ જે વાતને બતાવે છે કે જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનું જ્ઞેય બને, તે શક્તિનું નામ પ્રમેયત્વ ગુણ છે. આ સામાન્ય ગુણ છે. આ 6 દ્રવ્યમાં છે. આના ઉપર 9-10 કલાક લીધું છે. એક પ્રમેયત્વ ગુણ ઉપર અહીંયા લીધું હતું, ક્યાં લીધું ખબર નથી. એક પ્રમેયત્વ ગુણ પર જ તે કે એ જગતની કોઈ વસ્તુ જે આ વસ્તુ જે છે એ દરેકે દરેક વસ્તુમાં પ્રમેયત્વ ગુણ છે. અને એટલો મહત્વનો છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, કારણ કે કેવળી ભગવાન પાસે કેવળ જ્ઞાન છે. અને લોકાલોક કેવળ જ્ઞાનમાં જણાય છે, કારણ કે લોકાલોકમાં પ્રમેયત્વ ગુણ છે. આ બેમાં આ ફરક છે. જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનું જ્ઞેય બને. કોઈને કોઈ જ્ઞાનનો અર્થ શું લેવાનો? હમણાં જે વાત કરી હતી, કોઈને કોઈ જ્ઞાનનો અર્થ લેવાનો, મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન કે અવધિ જ્ઞાન કે મનપર્ય જ્ઞાન કે કેવળ જ્ઞાન, એ જ્ઞાન કોઈને કોઈ જ્ઞાન નહીં, જ્ઞાન શબ્દ વાપર્યો છે. જે શક્તિના કારણે જ્ઞાનનું જ્ઞેય બને છે. હા, મતિ શ્રુત અવધિ મનપર્ય ને કેવા 5 માંથી કોઈ પણ એક એક શબ્દનું કેટલું મહત્વ છે. શબ્દ ન હોય તો પછી ત્યાં અર્થનો અનર્થ થઈ જાય કે આપણી વાત ક્યાં હતી. એટલે એ બતાવે કે કોઈને કોઈ જ્ઞાન એ શક્તિના, અને એ શક્તિ એનામાં છે. એટલા માટે બતાવ્યું કે આત્મામાં જે પ્રમેયત્વ નામનો ગુણ પણ છે ને, આત્મામાં જ્ઞાન નામનો પણ ગુણ છે. હવે આપણને જ્ઞાન નામનો ગુણ વધારે રૂચે છે કે આપણને પ્રમેયત્વ ગુણ વધારે રૂચે છે? બસ, તો જેને પ્રમેયત્વ ગુણ રૂચે છે તે અજ્ઞાની છે, ને જ્ઞાન સ્વભાવ રૂચ્યો તે જ્ઞાની છે. એનો અંતર શું છે? એ કે જાણવું, જ્ઞાન સ્વભાવથી જાણવું થાય છે. એટલે કે હું આત્મા જે આ જગતને જાણું છું એ મારા જ્ઞાન સ્વભાવથી, અને હું આત્મા આખા જગતના લોકો જે છે એના જ્ઞાનમાં જણાવું છું. તો પોતે બીજાને જાણે છે તે જ્ઞાનથી, અને પોતે બીજાના જ્ઞાનમાં જણાય છે પોતે,
એ પોતાના પ્રમેયત્વ ગુણથી. અને આજે હું તમને એમ કહું કે હું અમિતાભ બચ્ચનને જાણું છું, તમે કીધું એમાં શું મોટી વાત કરી, તો મેં કિસ્સાથી જાણ્યું, જ્ઞાનથી. એની મહિમા એવી નહીં આવી. પણ અજ્ઞાનીને મહિમા આવે કે હું અમિતાભ બચ્ચનના જ્ઞાનમાં જણાવું છું, એ મને ઓળખે છે, તો એમ લાગે તો એ જણાયો એ મારા પ્રમેયત્વ ગુણથી. એટલે હા બરાબર. પણ એને મહિમા નથી આવતી, પેલી અમિતાભ બચ્ચન વાળી મહિમા આવે. આટલા જણા ઓળખે છે, આટલા ઓળખે છે. બધા આ બધા પણ એ કોઈ ને કોઈ જ્ઞાન નો વિષય. કારણ કે અને આ પ્રમેયત્વ ગુણ જે છે ને, એ પ્રમેયત્વ ગુણના કારણે તે કેવળ જ્ઞાનની સિદ્ધિ થાય છે. કારણ કે આમાં પ્રમેયત્વ નામનો ગુણ છે જ નહીં, તો કેવળી તો જાણવા તૈયાર છે, પણ આ જણાવવા તૈયાર થવું જોઈએ ને એમાં. એટલે લગ્ન થાય કે છોકરા તો તૈયાર છે છોકરી સાથે, તો વન સાઈડ લવ થયો, લગ્ન થાય જ નહીં. એ છોકરી પણ હાર પહેરાવા તૈયાર હોય તો થાય. એટલે એક તો આ જાણવા તૈયાર છે, પણ આ પછી જણાવવા માટે પણ તૈયાર હોવું જોઈએ ને. છ દ્રવ્યમાં છે, આ તો એના કારણે બતાવું છે કે છ દ્રવ્યમાં જે પ્રમેયત્વ ગુણ છે એના કારણે, એટલે આ એ બંનેનું ઇન્ટરલિંક છે, બંને એકબીજાના પૂરક છે, કેવળ જ્ઞાન અને આ પ્રમેયત્વ ગુણ. હા, અને આજે અદભુત વાત તમે સાંભળશો તો તમને એમ થશે આવું જગતનું સ્વરૂપ છે. આ એટલી સૂક્ષ્મ વાત છે, એટલી સૂક્ષ્મ વાત છે કે બાહુબલી મુનિરાજને 12 મહિના સુધી એ છે ને ખડગાસન આત્મસાધના કરી, કેવળ જ્ઞાન ન થયું. તો કેમ ન થયું? કેમ ન થયું? કેમ ન થયું? તો કે ભાઈ સીધી વાત છે કે ઉપયોગ આત્મામાં અંતર્મુહૂર્ત માટે વધારે, અંતર્મુહૂર્ત માટે એ રીતે સ્થિર ન થયો. એ જ્ઞાનની પર્યાયની એવી યોગ્યતા નથી પાકી કે એના કારણે કેવળ જ્ઞાન રૂપે પરિણમન કરે. આટલી વાત તો સમજ્યા. પણ આ જગતમાં રહેલા પ્રત્યેક દ્રવ્યની એવી યોગ્યતા ત્યારે પાકી નથી કે એ જ્ઞાનમાં જણાય. તો જે આ એક આની યોગ્યતા નથી પાકી, આની નથી પાકી, આની, એટલે અનંત દ્રવ્યની એ સમયે એવી યોગ્યતા પાકી કે એ જ્ઞાનમાં જણાય, અને એ સમયે એ જ્ઞાનની પર્યાયની એવી યોગ્યતા પાકી કે એને જાણે. આટલું, એટલે આમ જોઈએ તો કેવળ જ્ઞાન આપણે એકને જ કહીએ, જો આ ઉપયોગ આત્મામાં ન ગયો એટલે કેવળ જ્ઞાન ન થયું, ઉપયોગ આત્મા. પણ આ અનંત દ્રવ્યની એની પોતાની યોગ્યતા પાકે તો એ કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય, એ બાહુબલી ભગવાનના. અને એ પાકી જ્યારે ત્યારે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય, અને એ સમયે પછી આ જ્ઞાનની યોગ્યતા એવી પાકી કે એને લોકાલોકને જાણ્યો. આ વાઇસ વર્સા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે એકાંત દ્રષ્ટિથી જ જાણીએ છીએ કે બસ ભગવાન એ મુનિરાજનો ઉપયોગ એવી રીતે આત્મામાં લીન ન રહ્યો. અને ઘણા લોકો તો એ પણ નથી લેતા, બસ એમને પેલા વિચાર આવતા હતા ભરતની ભૂમિ ઉપર ઉભો છું, ભરતની તો બહુ ત્રીજા જ વિચારમાં હોય છે ભૂમિના વિકલ્પમાં. બાકી તો એવું નથી, બાકી એવું નથી. બીજો કોઈ પણ વિકલ્પ પણ કોઈ પણ વિકલ્પના કારણે એમને કેવળ જ્ઞાન થયું નથી. તો ભરતની ભૂમિ માની ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું. પછી ખબર પડી અરે આ તો મારા પપ્પાએ મને આપેલી હતી, આ તો મારી જ છે, તો કેવળ જ્ઞાન થઈ ગયું. પારકાની માની તો કેવળ જ્ઞાન ન થયું. હવે કે આ તો ભરતની ક્યાં છે, આ તો મને આપી ગયા હતા પપ્પા, તો મારી જ છે, કેવળ જ્ઞાન થઈ ગયું. અરે ખાસ વાત, ખરેખર કાકા એક વાત બતાવું, સમ્યક દર્શન ની એક આ વિશેષતા છે, બહુ મહત્વની વાત છે. આ ઘરમાં હું રહું છું, આ ઘર મારું છે, એનું નામ સમ્યક. આ ઘર હવે મારું નથી, આજથી એ માન્યું કે ત્રિકાળ આ ઘર મારું નથી, એ માન્યું, એનું નામ સમ્યક દર્શન નથી એકલા એનું નામ. સમ્યક દર્શનનો અર્થ તો એ છે કે આ જગતમાં જેટલા ઘર છે એનો કોઈ આત્મા સાથે સંબંધ નથી, એ શ્રદ્ધા થવાનું નામ સમ્યક દર્શન. હવે એ 6ઠા 7મા ગુણસ્થાન વાળાને એ ખબર ન હોય કે ભૂમિનો કોઈ આત્મા સાથે સંબંધ નથી. 7મું ચડે પછી. આ તો એ વાત છે
કે એક સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ મારું ઘર તે મારું નથી, તમારું ઘર તે તમારું નથી, એ માને તો સમ્યક દર્શન થાય. અને આ તો મુનિ અવસ્થા હતી. એ તો પાકું હતું ત્યારે તો સમ્યક દર્શન સાથે સાથે જીવતા હતા. તો માન ભંગ થયું એટલે કે કેવળ જ્ઞાન એવી રીતે. માન ભંગ નતું થયું, માન તો ઉત્પન્ન થયું હતું. માન એમનું ભરત ચક્રવર્તીનું માન ભંગ થયું. માન ભંગ નતું થયું, માન તો ઉત્પન્ન થયું. ભંગ થયું હોત તો પછી ત્યારે ભગવાન થઈ જાતે. માન ભંગ થવાનો મતલબ માન ભાંગી જવું. આપણું તો માન ભંગ થાય તો કેટલું સારું, પણ માન ભંગ થતું નથી. ક્રોધ આવે છે. એક જાય માન જાય તો ક્રોધ ઉભો થાય. તો રહસ્ય આ છે કે કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે, એ તો એની યોગ્યતા પાકી, એટલે જ્યારે પાકી ત્યારે. પણ લોકાલોકનું પ્રત્યેક જ્ઞેય એ જ્ઞાનમાં જણાયું એવી એ સમયે જ એની યોગ્યતા પાકી. એના પહેલા આ વસ્તુ જે હતી, આ વસ્તુને એના પહેલા મહાવીર ભગવાનના, પાર્શનાથ ભગવાનના, નેમિનાથ ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાવવાની તો એવી કાળલબ્ધિ પાકી ગઈ હતી. પણ બાહુબલી ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાવવાની કાળલબ્ધિ એની નથી પાકી. તો કેવળ જ્ઞાન થાય કેવી રીતે? પૂરક, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ એક ઉપર આપણે એમ આરોપ મૂકી દઈએ કે આ બસ એક વસ્તુ વ્યવસ્થાને જોઈએ તો એમ લાગે કે બધી વસ્તુ વ્યવસ્થા, કોઈ વહેલું નથી, મોડું નથી, બધું પરફેક્ટ એના ટાઈમ પર છે. એ વાતને સિદ્ધ કરવા આ વાત કીધી. વ્યવસ્થિત છે. સાથે હોય એમાં 12 મહિનામાં મોડો કાળ લાગ્યો એવું છે જ નહીં. એ વાત ભરત ચક્રવર્તી ફટાફટ થઈ ગયું એમ પણ નથી. કાળલબ્ધિ પાકી. અને કેટલી સૂક્ષ્મતા. આપણને ગમે બસ આ કરવું, બસ આજ છોડું નહીં. એટલે શિબિરમાં જઈએ તો પણ હાજ કરતા મળે. તો એટલા માટે અને એની કન્ટિન્યુટી એક, અને વિષય એકનો એક હોય, કન્ટિન્યુટી રે એટલે બીજા ડાયવર્ટ ન થવાય. પાછું ઘણી વખત શું હોય કે આપણે 2 કલાક અહીંયા ભણતા હોય, પછી બીજું અલગ હોય, તો પાછું એને લિંક જોડવા માટે પાછો કેટલો ટાઈમ લાગી જાય. અલગ અલગ આખું વખત જ જ્ઞાન ને જ્ઞાયક જ કરવાના છે. હા, એટલે બધા. તો જો એના માટે છે. વળી કોઈ ઠેકાણે શબ્દનો જે અર્થ થતો હોય તે તો ન ગ્રહણ કરવો, પણ ત્યાં જે પ્રયોજનભૂત અર્થ હોય તે ગ્રહણ કરવો. જેમ કોઈ ઠેકાણે કોઈનો અભાવ કયો હોય તથા ત્યાં કિંચિત સદભાવ હોય તો ત્યાં સર્વથા અભાવ ગ્રહણ ન કરવો, પણ કિંચિત સદભાવને નહીં ગણતા અહીં અભાવ કયો છે. જો આ છે એવો અર્થ સમજો. સમ્યક દ્રષ્ટિને રાગાદિકનો અભાવ કયો, ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. વળી નો કશાયનો અર્થ તો એટલે આ સમજે ને, રાગાદિકનો અભાવ એટલે કિંચિત તો પાછો છે અનંતાનુબંધી સંબંધી નથી એ અપેક્ષા. આ સમયસારમાં આ રીતે ખુલાસો કર્યો છે. સમયસારમાં આગળ જતા સંવર અધિકારમાં એ રીતે બતાવ્યું છે કે ત્યાં સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવનો અભાવ છે. તો કે રાગાદી ભાવનો સમ્યક દ્રષ્ટિનો અભાવ છે. શુભ રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાય તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે, તો પછી અભાવ કેમ? તો આ એ કારણ બતાવ્યું કે અનંતાનુબંધી રાગ જે છે, જે સંસાર પરિભ્રમણનું મૂળ કારણ હતું, એ જ ન રહ્યું. એટલા માટે કે સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવ નથી રહ્યા. અને બાકી એનો ખેદ પણ વર્તે છે.
આ જેટલા બાકીના 3 કષાય ચોપડી જે છે જે પર્યાયમાં છે એનો ખેદ પણ વર્તે છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જેને ઝેર પીવરાવતા હોય અને ખબર જ ન હોય કે આ ઝેર છે તો એને એટલું દુઃખ ન થાય, કારણ કે એને ઝેરને ઝેર જાણ્યું નથી. અને કોઈ ઝેરને ઝેર જાણે ને એને કોઈ પરાણે પીવરાવે તો એને એમ લાગે અરે આ ક્યાં પીવું પડે છે મારે, એના અંદરમાં કેટલું દુઃખ થાય છે. તો એ જ રીતે કે જે શુભ રાગને મિથ્યા દ્રષ્ટિએ તો ખબર જ નથી કે આ શું છે, તો એને એ રાગ જે છે એ થાય ત્યારે એટલો એને ખૂચે નહીં, ખટકે નહીં, પણ સમ્યક દ્રષ્ટિને ખટકે છે, કારણ કે જાણ્યું છે કે આ તો અનંત જન્મ મરણનું કારણ છે. પેલું ઝેર તો એક ભવનું મરણનું કારણ હતું, આ રાગરૂપ ઝેર તો એવું છે ભવનું કારણ છે, અનંત જન્મ મરણનું, અને તેમ છતાંય ત્યાં અભાવ ઉત્પન્ન થાય છે. એટલા માટે ખેદ વધારે વર્તે છે સમ્યક દ્રષ્ટિની. સમ્યક દ્રષ્ટિને રાગાદિકનો અભાવ કયો ત્યાં પણ અર્થ સમજો. વળી નો કષાયનો અર્થ તો આ છે કે કષાયનો નિષેધ, પણ અહીં એ અર્થ ગ્રહણ ન કરવો. ક્રોધાદિ જેવા એ કષાય નથી, કિંચિત કષાય છે માટે એ ન કષાય છે. એ રીતે આ બે શબ્દ છે, નો કષાય પણ છે અને એક શબ્દ છે નો કર્મ, એમાં પણ નો શબ્દ છે. એટલે નો કષાયના અંદર જેવી રીતે નો નો અર્થ કિંચિત છે, એવી રીતે નો કર્મમાં પણ નો નો અર્થ લેવાનો કિંચિત, અલ્પ. એટલે એનો અર્થ એમ નથી કે કર્મનો નિષેધ નહીં, પણ અલ્પ કષાય, અલ્પ કર્મ, એમ એવો અર્થ ગ્રહણ કરવો, એમ અન્ય ઠેકાણે પણ સમજવું. હવે વળી કોઈ ઠેકાણે યુક્તિ વડે કથન કર્યું હોય ત્યાં તેનું પ્રયોજન ગ્રહણ કરવું. જેમ સમયસાર કળશ નંબર 29 એમ કહ્યું કે ધોબીના દ્રષ્ટાંતવત પરભાવના ત્યાગની દ્રષ્ટિ જ્યાં સુધી પ્રવૃત્તિને પ્રાપ્ત ન થઈ તેટલામાં તો આ અનુભૂતિ પ્રગટ થઈ. હવે ત્યાં આ પ્રયોજન છે કે પરભાવનો ત્યાગ થતાં જ અનુભૂતિ પ્રગટ થાય છે. લોકમાં પણ કોઈના આવતાની સાથે જ કોઈ કાર્ય થયું હોય તો ત્યાં એમ કહેવાય છે કે એ આવ્યો જ નથી એટલામાં તો આ કાર્ય થઈ ગયું. એવું જ પ્રયોજન અહીં ગ્રહણ કરવું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વાત સમજાણી ને? આને એ વાત બતાવે છે જ્યારે એ પરભાવ રૂપે લાગ્યા, જેમાં કીધું ને એક રમકડું છે ને એ રમકડું બાળક પાસે છોડાવરાવવું હોય તો એને કોઈ સારું રમકડું આપો, તો સારું રમકડું એને આપો તો આ છોડી દેશે. એક સારું રમકડું એને પકડાવો તો આ જે એને પહેલાનું રમકડું તો એ છોડી દેશે. એક પકડાવો સારું, બેટર. અહીંયા એ કહે છે કે એને આજે એક સારું રમકડું જે છે, જેમ પહેલું છોડાવરાવવાનું નથી એમ બીજું પકડાવવાનું પણ નથી. બે કામ આપણે નથી કરવાના. આ વાત સમજવા જેવી છે, કારણ કે આપણે એમ માનતા હોય છે કે આ વસ્તુ બાળક પાસે જો છોડાવરાવી છે તો એને આપણે આ બીજી વસ્તુ આપી દઈએ તો છોડી દેશે. આમ ખેંચી લેશું તો નહીં છોડે, રડશે, પણ આને આપશું, આ પકડાવશું તો આ છોડશે. અહીંયા કહે છે કે જો છોડાવરાવવાનું નથી તો પકડાવરાવવાનું પણ નથી. ખાલી એટલું જ કે આ જે છે પહેલું એનું સ્વરૂપ આવું છે, બીજું એનું સ્વરૂપ આવું છે. સ્વરૂપનું જ્ઞાન કરાવો, એ ઓટોમેટિકલી બીજું પકડી લેશે ને પેલું છોડી દેશે. એને પકડાવવાનું નથી બીજું, એને ખાલી સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે. એટલે એ કે આ પરભાવને છોડાવરાવવાના નથી અને આત્માને ગ્રહણ કરાવરાવવાનું નથી. આત્માનું સ્વરૂપ અને પરભાવનું સ્વરૂપ સમજાવે તો એ પરભાવ સહજ છૂટે અને આત્મા સહજ ગ્રહણ થાય. કારણ કે જો પેલું ત્યાગવાનું કરતાપણું જો કરવાનું નથી તો પછી ગ્રહણપણાનું પણ કરતાપણું કરવાનું નથી. બેયને સહજ લઈ લેવાનું છે. બેઉ આપણામાં નથી. ગ્રહણ ત્યાગ શૂન્ય, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. બહુ સરસ. વળી કોઈ ઠેકાણે પ્રમાણાદિ કાંઈ કયા હોય તે જ પ્રમાણાદિ ન માની લેવા, પણ ત્યાં જે પ્રયોજન હોય તે જાણવું. જેમ જ્ઞાનાર્ણવમાં કહ્યું કે આ કાળમાં 2-3 સત્પુરુષ છે.
હવે પછી 2-3 માં પછી એને ગણતરી નહીં કરવાની કે એક કૃપાળુદેવ થયા ને એક કુળદેવ થયા અને પછી હવે ત્રીજા કોણ હશે, એમાં પછી પોતાનું નામ લગાવી દે, કારણ કે 2-3 કીધા ને એકાદું તો હજી કોઈ બાકી હશે, એટલે એમાં બહુ હવે નિયમપૂર્વક કઈ એટલા જ અહીં થોડા છે એવું પ્રયોજન, એટલે એટલું જ નથી પણ અહીં થોડા છે એવું પ્રયોજન જાણવું એમ, એ જ પ્રમાણે. હા, એમાં છે તેને યથાસંભવ જાણવા. એ જ પદ્ધતિ પૂર્વક તથા અન્ય પણ અનેક પ્રકારથી શબ્દોના અર્થ થાય છે, તેને યથાસંભવ જાણવા, પણ વિપરીત અર્થ ન જાણવા. વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદક શાસ્ત્રમાં અનેક ઔષધિ કઈ છે, તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે, પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે. એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે આ વાત. જેમ તેમ જૈન શાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે, તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે જેથી પોતાનો વિકાર દૂર થાય. એટલે આ વાત પેલા બતાવી હતી ટોડરમલજીએ જ કે જેને નિશ્ચયની એવી રીતે બીમારી હોય એના માટે આ વ્યવહારનો ઉપદેશ છે. એટલે પેલી એમ કે જેને ઠંડો તાવ હોય એને ગરમ ઔષધિ, ગરમ તાવ હોય એને ઠંડી ઔષધિ, એમ જેને નિશ્ચયાભાસ હોય તો એને વ્યવહારથી સમજાવ્યું, અને જે એકલો વ્યવહારમાં અટક્યો છે એને નિશ્ચયથી સમજાવ્યું. એટલે એને બેલેન્સ જાળવવા માટે પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવા વાળા ઉપદેશને ગ્રહણ કરે, પણ તેને પોષવા વાળા ઉપદેશને ગ્રહણ ન કરે. એટલે કોઈ પોતાની સ્વચ્છંદતા વધારવા વાળો કોઈ એવો સિદ્ધાંત એવી રીતે ત્યાં ગ્રહણ ખોટી જગ્યાએ ન કરે. જેમાં કીધું ને કે ગમે ત્યાં ગમે તે નિશ્ચયના સિદ્ધાંતોને વચન વડે ન બોલે, અને વ્યવહારમાં જે બોલવામાં આવતા વાક્ય હોય એને શ્રદ્ધાનમાં ન માને. આ બે વાત ખાસ. નિશ્ચય નહીંના સિદ્ધાંતને વ્યવહારમાં ન બોલે અને વ્યવહાર નહીંના કથનને શ્રદ્ધાનમાં ન માને, તો એને નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ પ્રયોજન સમજ્યું એમ કહેવાય. તમારું એવું કેવું છે કે હું ક્યાં છું તો હું આત્મામાં છું એમ ના કહેવાય. નિશ્ચય નહીંના સિદ્ધાંતને વ્યવહારમાં ન બોલે અને વ્યવહાર નહીંના શ્રદ્ધામાં ના લે. કારણ એ છે, કારણ કે જે આત્મામાં હોય તો બોલતા જ નથી. હવે આ બોલ્યો ને કે હું આત્મામાં છું, એનો મતલબ આત્મામાં નતો ને એમ બોલ્યો પાછો આત્મામાં છું એટલે ખોટું બોલ્યો. એટલે ઘણા દોષ ઉત્પન્ન થાય એમ. એટલે ત્યાં તો વ્યવહાર જ યોગ્ય હતો કે ભાઈ હું વ્યવહાર નહીંના કથનને શ્રદ્ધાનમાં ન માને. વ્યવહારમાં એવું કથન કર્યું ને કે આ ઘર મારું છે, આ પત્ની મારી, છોકરા મારા, તો એને શ્રદ્ધામાં ન માને. હા, વ્યવહારની નો સિદ્ધાંત નથી હોતો, કથન જ હોય છે. કથનને વ્યવહારમાં ના બોલે અને વ્યવહારના કથનને શ્રદ્ધામાં ન બોલે, ન માને. શ્રદ્ધાનું કામ માનવાનું છે. વ્યવહારના કથનને શ્રદ્ધામાં ન માને. પૂર્વ વાત છે. પ્રેક્ટિકલ. હા, જ્ઞાની પુરુષની વાત છે. હા, બરાબર છે. હું ક્રોધ કરતો નથી, આવું બધું બોલતા જ્ઞાનીઓ આવું કરે છે અને અજ્ઞાનીઓએ આવું કરવું જોઈએ. એનું અસાધ્ય હોય એ આ રીતે કરે. એટલે નિશ્ચય, આજે હું પરમાત્મા છું એ વ્યવહારથી છું કે નિશ્ચયથી છું?
નિશ્ચય છે ને, તો બસ આ નિશ્ચયના વાક્યોને વ્યવહારમાં ન બોલે પ્રભુ. આ વાત છે. જ્ઞાની આવું કરે છે ને, તેથી આપણે આવું કરવું. આ જ્ઞાનીઓ આમ કરે અને અજ્ઞાનીઓ અજ્ઞાનીઓએ આવું કરવું જોઈએ. એટલે જ્ઞાની તો કરતા જ હોય છે આવા પ્રકારનું. એટલે આ રીતે જે રીતે જ્ઞાનીને સહજ હોય છે, અજ્ઞાની આનો અભ્યાસ કરવાનો હોય છે. ક્યાં હતા તેમ. અહીં ઉદાહરણ, જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય પોષક ઉપદેશ છે તથા કોઈ ઠેકાણે વ્યવહાર પોષક ઉપદેશ છે. ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચય પોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત પ્રવર્તે, તથા જો પોતાની નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહાર પોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત પ્રવર્તે. વળી પહેલા તો વ્યવહાર શ્રદ્ધાન વડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી આત્મજ્ઞાનનો ઉદ્યમ ન કરે, અથવા પહેલા તો નિશ્ચય શ્રદ્ધાન વડે વૈરાગ્ય ભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય ઉપદેશની જ મુખ્યતા કરી વિષય કશાયને પોષણ કરે, એમ વિપરીત ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બુરું જ થાય. એ વાત છે. એક તો ગરમ તાવ હતો ને ગરમ ઔષધિ લે તો હજી વધારે ઉલટું ખરાબ થાય. એટલા માટે વળી આત્માનું શાસનમાં એમ કહ્યું છે કે તું ગુણવાન થઈ દોષ કેમ લગાવે છે. હવે કહે છે દોષવાન થવું હતું તો દોષમય જ કેમ ન થયો. હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો, પરંતુ પોતે દોષવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બુરું જ થાય. સર્વ દોષમય હોવા કરતા તો કિંચિત દોષરૂપ હોવું બુરું નથી. માટે મારાથી તો એ ભલો છે. વળી એમ કહ્યું કે દોષમય જ કેમ ન થયો, એ તો તર્ક કર્યો છે, પણ કાંઈ સર્વ દોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજું એ ગુણવાન પુરુષને કિંચિત દોષ થવા છતાં પણ નિંદા છે, તો સર્વ દોષ રહિત તો સિદ્ધ ભગવાન છે. નીચલી દશામાં તો કોઈ ગુણ અને કોઈ દોષ જ હોય. એટલા માટે આ બે વાત બતાવી હતી કે સમ્યક દ્રષ્ટિ જીવ અને મિથ્યા દ્રષ્ટિ જીવ એ બંનેમાં સમાનતા છે. કે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ જીવને પણ રાગાદી ભાવ છે, મિથ્યા દ્રષ્ટિને પણ રાગાદી ભાવ છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં સમાનતા પણ એ છે કે બંનેનો જ્ઞાન સ્વભાવ પ્રગટ છે. જ્ઞાન સ્વભાવ બંનેનો પ્રગટ છે, સ્વભાવ છે, હાજર છે, પ્રગટ છે. એટલે આ બંનેમાં સમાનતા થઈ. સ્વભાવની અપેક્ષાએ પણ બંનેમાં સમાનતા છે અને પર્યાયની અપેક્ષાએ પણ સમાનતા છે, કારણ કે બંનેમાં રાગાદી ભાવ છે. હવે અંતર ક્યાં છે તો કે અંતર એ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ રાગાદી ભાવમાં હું પણ સ્થાપે છે, સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાન સ્વભાવમાં હું પણ સ્થાપે છે. આ છે ફરક ઘણો. આ શ્રદ્ધાનો જ ફરક છે. હું પણ ક્યાં સ્થાપ્યું, અને શ્રદ્ધાના કારણે તો મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કહેવાયા છે. બે ભેદ એના કારણે તો પડ્યા છે, બીજું તો કોઈ કારણ હતું નહીં. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ અને મિથ્યા દ્રષ્ટિ જીવમાં બંને પ્રકારની સમાનતા અને બંને પ્રકારની અસમાનતા હોવા છતાંય તે સમ્યક દ્રષ્ટિને સ્વભાવમાં અને મિથ્યા દ્રષ્ટિને વિભાવમાં એકત્વ હોવાથી સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એવા નામ પામે છે.
યથાર્થ માન્યતાને એટલે આના ઉપરથી આ જોર આપ્યું છે. ખાસ વાત એ છે, હોવું તે સુખનું કારણ નથી, હોવું તે દુઃખનું પણ કારણ નથી. એમાં એકત્વનો ભાવ થાય તો સુખનું કે દુઃખનું કારણ બની શકે છે. મુખ્યતા વાત એકત્વ ઉપર જો. એટલે ઘણા એ પ્રશ્ન કરે કે સમ્યક દ્રષ્ટિને આ રાગ છે તો દુઃખ કેમ નથી, એ બતાવો. રાગ છે ને તો દુઃખ કેમ નથી? એમ એમાં માનતા નથી. કારણ કે હોવું એ જો દુઃખનું કારણ હોય, કારણ કે રાગ તો દુઃખમય જ છે, તો હોવું દુઃખનું કારણ હોય તો પછી એ સમ્યક દ્રષ્ટિ પણ દુઃખી હોય. વાત સાચી છે. પણ જો હોવું સુખનું કારણ પણ હોય તો નિગોદિયા જીવ પણ સુખમય હોય, કારણ કે ત્યાં પણ ન્યાયિક ભાવ તો છે ને. હોવું સુખનું કારણ નથી બનતું, કારણ કે ન્યાયિક ભાવ છે પણ એમાં એને એકત્વ નથી, એટલા માટે સુખી નથી. જેમ નિગોદિયાને ન્યાયિક ભાવ છે પણ એકત્વ નથી, તેથી ત્યાં સુખ નથી, એવી રીતે સમ્યક દ્રષ્ટિને રાગ છે પણ એમાં એકત્વ નથી, એટલા માટે ત્યાં દુઃખ નથી. એટલે હોવું એનું મહત્વ એટલું નથી જેમાં એકત્વનું મહત્વ છે. એકત્વ આવે એટલે પછી બધું આવે, બધું આખી લાઈન ચાલતી જાય. એટલે જ તે એટલે જ્ઞાનમાં જાણે કે શિક્ષકનું તમને દ્રષ્ટાંત આપ્યું હોય તો 100 વિદ્યાર્થીઓ ભણે છે ક્લાસરૂમમાં, એ 100 વિદ્યાર્થીઓ માટે એ શિક્ષકની એ ભાવના છે કે બધા વિદ્યાર્થીઓ ભણે, આગળ વધે, હોશિયાર થાય, બધું છે, બધા સારા ભાવ છે. પણ એ 100માં એક પોતાનો દીકરો પણ છે, તો એના માટે જે ભાવ હશે કે આ પણ ભણે, આગળ વધે, બધું, તો બેમાં કેટલો ફરક હશે. આજ તો એ જે એકત્વનો જે ભાવ છે ને ત્યાં એના પ્રત્યેનો એ ભાવ આખું એવા પરમાં ખાલી એ તો રાગનો ભાવ હતો, અહીંયા એકત્વ પૂર્વકનો રાગ છે. ત્યાં મારાપણાનો ત્યાં ખાલી રાગ જ છે કે આ ભણે તો સારું, ભણે તો સારું, મારો ભણે તો સારું, એવો ભાવ છે. એ મારો પણ છે ને સારું પણ છે. પેલામાં એકલું સારું જ છે, મારું કઈ નથી. મુનિમનો દાખલો આપો ને એના જેવું. હા, મુનિમનો દાખલો આપે ને, દુકાન સંભાળે, પનિહારીનું દ્રષ્ટાંત આવે છે. હા, પનિહારીનું દ્રષ્ટાંત આવે છે. બેડું લઈને ચાલતી હોય, પતિનું સ્મરણ હોય અને માથા પર પૂગે પેલું, તો પણ એવી જ રીતે ધાઈ માતાનું આવે છે. ધાઈમાં પેલાના જમાનામાં એવી હતી ને, એવી રીતે સ્ત્રી જેને રીતે બાળકને સ્તનપાન ન કરાવે તો કોઈ એવી રીતે જે પ્રોફેશનલ એવી રીતે હોય કે જેને એવી રીતે કરાવે તો એ પૈસા લે અને એવી રીતે બાળકને દૂધ પીવડાવી દે, કોઈનું બાળક લાવીને. હા, એવું પેલા થતું હતું. અહીંયા તો હવે એવી રીતે છે કે બંનેમાં એક સરખું, પોતાનું બાળકને પણ એવી રીતે દૂધ પીવડાવે છે, બીજાના બાળકને પણ પીવડાવે છે. પણ જયારે એ બીજાના બાળકને પીવડાવે ત્યારે અંદરમાં એ ઊંડે પડ્યું છે, આ પારખું છે, મારું નથી. બધી ક્રિયા બરાબર હોય એવી જ ક્રિયા એ રીતે કરશે જે પોતાના બાળક માટે, પણ ત્યાં ભાવ એ પડ્યો છે કે આ પારખું છે. અંદરમાંથી એ જે ભેદ પડેલો છે ને, એ ભેદ સમ્યક દ્રષ્ટિને રાગ માટે હોય છે. મિથ્યા દ્રષ્ટિને પણ છે રાગ, સમ્યક દ્રષ્ટિને પણ છે, પણ મિથ્યા દ્રષ્ટિને ત્યાં પારકાપણાનો ભાવ છે. આ પારખું છે, બસ, ભલે કરતા હોય તો પણ. ધોબીનો દાખલો છે, ઓઢેલું વસ્ત્ર એને જ અહીંયા આગળ બતાવ્યું હતું ને, ફટાક દઈને ઉડાવ્યું કે મારું નથી, મારું જ્યાં સુધી ઓઢેલું ત્યાં સુધી ખબર નથી કે મારું છે કે નથી. એ તો આપણે પણ કોઈ પણ વસ્તુ એવી હોય, કોઈની હાથનો રૂમાલ પણ ભૂલથી આપણામાં આવી ગયો, આમ કર્યું, એક વાર ખબર પડે આ મારવાથી પછી એ છે કેવું થાય છે. એટલે એ જ છે કે એકત્વ ન રહ્યું, પેલા હતું મારું અને મારું નહીં. જ્ઞાની જે બધો ભેદ કરી શકે, એકત્વ એને જ ના તો જ્ઞાની થઈ શકે, તો જ્ઞાની થઈ શકે. હવે જો ક્યાં પહોંચ્યો? જો એમ છે હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ એ થયું. હવે પ્રશ્ન છે, જો એમ છે તો મુનિલિંગ, જો એમ છે તો
મુનિલિંગ ધારણ કરી કિંચિત પરિગ્રહ રાખે તો તે પણ નિગોદમાં જાય એમ ષટપાહુડમાં કહ્યું. શા માટે કહ્યું છે? તો કે છે ઉચ્ચ પદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા ભંગાદી થવાથી મહાદોષ લાગે છે. પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ દોષ હોય તો ત્યાં તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી. આ વાત સમજાણી ને? વાત એ છે કે એવી રીતે કે કોઈ 2 કલાક સ્વાધ્યાય કરે છે અને કોઈ 4 કલાક કરે છે, તો કોઈ 4 કલાક કરે તો આપણે એના પ્રશંસા કરી કે સારું છે, ચલો આટલો સ્વાધ્યાય કરી શકે છે. કોઈ 6 કલાક કરે તો એની પ્રશંસા કરી. તો આમાં જે પ્રશંસા કરી એમાં કઈ વાંધો નથી, એમ કે પેલાની અપેક્ષા આના કરતા થોડું બેટર તો કરે છે ને, એટલે સારું ચલો. પણ હવે એ કે પોતે પોતાની પાસે સોનું ચાંદી ન રાખે, ધનાદિ ન રાખે, પણ ખાલી વસ્ત્ર રાખે, તો એ જે રાખનારા છે એનાથી તો બેટર છે ને. તો એને આપણે ઉત્તમ કહેવાય કે નહીં? એને નહીં કહેવાય, કારણ કે એ પદ એનું ઊંચું બતાવે છે, મુનિનું પદ બતાવે છે. એટલે ઊંચું પદ બતાવે તો એને ઊંચા ન મનાય. જો એ સીધી રીતે એમ કે હવે ગુરુદેવનું પણ બહારનું રૂપ તો એ કપડા સફેદ જ પહેર્યા હતા એ રીતે, પણ પોતે એ બતાવ્યું નતું એટલા માટે નિર્દોષ છે. ઊંચું પદ બતાવે અને પરિગ્રહ રાખે તો દોષ છે. મુનિ પણ બતાવે અને પાછા કપડા રાખે, બધું જ રાખે, એ દોષ કહેવાય. તો દોષ કહેવાય. અને ગ્રહસ્થ પોતે માને કે અને જેટલી થઈ શકતી એટલી સાધના ને એવી રીતે વ્રત તપ જે રીતે થઈ શકતું એટલું કરે તો એ પ્રશંસા યોગ્ય છે. પાછું એમ એને પ્રશંસા યોગ્ય. તો એટલું તો કીધું કે એનાથી પ્રેરણા લો, સારું છે, જો આજીવ એકાસનું કરે છે, આજીવ ઉપવાસ કરે છે, ચલો આપણે પણ કરીએ, તો એની પ્રેરણા લો. પણ જો કોઈ પોતે એ કરીને સાધુ બતાવે તો પછી કે તો પ્રેરણા લેવા જેવું નથી. હવે કે છે વળી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં કહ્યું છે કે આજ્ઞાનુસાર ઉપદેશ આપવા વાળાનો ક્રોધ પણ ક્ષમાનો ભંડાર છે. હવે એ ઉપદેશ વક્તાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બુરું જ થાય. એ ઉપદેશ તો શ્રોતાઓએ ગ્રહણ કરવા યોગ્ય છે કે કદાચિત વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એટલે આ રીતે એને સમજાવવા માટે આ વાત બતાવી. એ શિષ્ય માટે છે. એવી રીતે કે કુંભાર છે એ માટલાને એવી રીતે ઉપરથી પણ એવી રીતે મારે છે, નીચેથી અંદરથી પકડીને પણ રાખે છે. તો આ બે કામ એ કરે છે. તો ઉપરથી મારો પછી અંદરથી રીતે સપોર્ટ આપવાની શું જરૂર છે? જવા દો ને અંદર, કે ના અંદરે ન જવું જોઈએ અને પાછું એક સપોર્ટની પણ જરૂર પડે એવી રીતે. તો આ એક ગુરુનું કામ એવું છે કે એ ગુરુ એ શિષ્યને ઉપરથી મારવાનું કામ પણ કરે છે અને અંદરથી પાછું એને સપોર્ટ પણ આપે છે. ત્યારે જ તે ઘડોની જેમ એ ઘડે છે, શિષ્યને ઘડે છે. ઘડવાનું કામ ગુરુનું છે. હવે આ પરસ્પર વિરોધી એમાં આ જે છે કે અંદરનો સપોર્ટ રાખે અને ઉપરથી એવી રીતે મારે તો બરાબર છે, તો વાંધો નથી. હવે આ વાત બતાવે ત્યારે એ તો શ્રોતા માટે આ વાત બતાવી હતી કે ભાઈ એ તમને ઉપરથી મારે છે પણ તમને ઘડવા માટે થઈને આ રીતે કરે છે. હવે આને એક વાંચી લીધું કે મારો તો મારો, ચલો ફડી, કારણ કે એ તો વક્તા તો પછી ગમે એમ કરે, એમ કરીને આદર્શ માની લીધું પાછું. તો કે આ બરાબર નથી. તો શ્રોતા માટે હતું, વક્તા માટે આદર્શ માનવા જેવું નતું. આ ગુરુદેવ તેતીસું નો એક્સપ્લેનેશન બહુ કહે છે. તેતીસું આપણે બહુ કોઈ કહે ને કે બહુ બધું વાંચ્યું, બહુ કર્યું, તેતીસું પર્પઝ તો નથી સમજાયું. તેથી શું બસ આ એનું રહસ્ય આ છે. તેથી શું હજુ આગળ વધે ગમે તેટલા ધોધા વાંચ્યા આગળ વધવા માટે આપણને કહે છે કે ભાઈ હજુ કરશો. તમે જ્ઞાની નથી ત્યાં પ્રાપ્તિ નથી. ખરા ટાઈમે તો કે જેવો હોય એવો થઈને ઉભો રહી જાય. બસ ત્યારે તો જેવો હોય એવો થઈને ઉભો રહી જાય. જે કોઈ ધર્મનો એકડો ન જાણતો એની સ્થિતિ જેવી થતી હોય એવી જાની હોય એ ટાઈમે. એમ કે તો કે આ બધું વાંચ્યું ને ભણ્યું કે હવે આનું શું, એમ કે અંદર ન ઉતર્યું તો એમ કે
વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કઈ છે, પણ જેને દાહ હોય વા અલ્પ શીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુઃખ જ પામે. તેમ કોઈને કોઈ કાર્યની અતિ મુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પ મુખ્યતા હોય તે એ ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બુરું જ થાય. ત્યાં પણ એ જ વાત છે કે કઈ મુખ્યતા હતી, બીમારી કઈ હતી, દવા કઈ લીધી. એમાં ભૂલ ક્યાંય પણ વૈદ્યની ભૂલ નથી. વૈદ્ય તો દવા બરાબર આપી અને બરાબર લખીને આપી અને લેવાની હતી આ દર્દીએ, પણ લેવામાં એને ભૂલ કરી, લેવામાં ભૂલ કરી અને એમાં નામ તો એ આવ્યું કે ભાઈ આ ડોક્ટર સારા નથી, કઈ સારું થતું નથી, કેટલી દવાઓ ખાધી પણ જો ને કઈ મળતું નથી, લેવામાં ભૂલ કરી છે. ત્યાં એમ કે પછી આ ધર્મ એ શું, આ લોકો જો આટલો ધર્મ કરે પણ તોય તે જોતો ખરા આવા કામ કરે. હવે એમાં એને નામ ધર્મનું ખરાબ થયું છે, બાકી એને ધર્મને જો ગ્રહણ કર્યો હોત યોગ્ય રૂપે તો એને આ પાપ થાત જ નહીં એનાથી એમ. એટલે મોટા ભાગે ઘણી વખત આ કહેવાતું હોય ને કે કાનજી સ્વામી વાળા જે છે ને એ બિલકુલ નિશ્ચયાભાસી છે, એકલો નિશ્ચય. કૃપાળુદેવ વાળા એકલા ભક્તિ. આ બે વાક્ય કીધા કે કાનજી સ્વામી વાળા આવા. હવે અમારે જે આવો હોય ને કોઈ નિશ્ચયાભાસી કોઈ હોય એનું તો અહીંયા નામ આવ્યું જ નહીં, અને નામ એનું આવ્યું કે જે સમ્યક દ્રષ્ટિ હતા, કાનજી સ્વામી વાળા. હવે જે હતા ભૂલ કરવા વાળાનું તો નામ જ ન આવ્યું. એવી રીતે જેને ભૂલ કરી જ નથી એનું નામ ના આવ્યું. શ્રીમદ રાજચંદ્રજીનું નામ કૃપાળુદેવ વાળા તો આવા, જે હતો કરવા વાળા એવા એકાંત વાળા હતા એના તો નામ આવતા જ નથી. એટલે ઘણી વખત એ કરનારા જે છે ને ભૂલ, એ એટલી મોટી ભૂલ નથી કરતા જે આવા સેન્ટેન્સ વાપરીને એ બહુ મોટી ભૂલ કરે છે. કારણ કે ચલો પેલો તો ભલે જે કરે તે કરે, પણ મને જો જ્ઞાનીની મહિમા હોત તો હું એ જ્ઞાની સાથે આનું નામ તો ન લગાડી દે, એને વાળા કહીને એમ કે કાનજી સ્વામી વાળા હોય કે કૃપાળુદેવ વાળા હોય તો એકાંતવાદી હોય જ નહીં, જો ખરેખર એના વાળા હોય તો. સમજ્યા હોય તો અહીં ઉદાહરણ, જેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો, પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં ઉપયોગ રહે નહીં, એટલે તેનું તો બુરું જ થાય. શાસ્ત્રાભ્યાસ બહુ પણ ન કરવું, શાસ્ત્રાભ્યાસ બી ન કરે, બધું છોડી દે, બધું છોડીને ખાઈ પીને મટે. વળી જેમ કોઈને યજ્ઞ સ્નાનાદિ વડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યતા છે, તેના અર્થે જો પૃથ્વી ઉલટી થાય તો પણ હિંસા કરવાથી પુણ્ય ફળ થાય નહીં, એવો ઉપદેશ આપ્યો. પણ જે જીવ પૂજનાદિ કાર્યો વડે કિંચિત હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસા રહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય નહીં, એટલે તેનું તો બુરું જ થાય. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. આનો અર્થ સમજાયો? શું કીધું આમાં એ કહે છે કે જ્યાં યજ્ઞ વગેરેમાં જે હિંસા થતી હતી ને, એટલે એમ કીધું કે ભાઈ આમાં તો પુણ્ય બંધાય જ નહીં, કારણ કે આટલી તો હિંસા થાય છે, આવી હિંસામાં પુણ્ય શું બંધાય. હવે આણે પણ એ જોયું કે હવે આપણે જે પૂજા કરીએ છીએ ભગવાનની, તો એમાં પણ જળથી અભિષેક કરીને બધું, એ તો એમાં પણ હિંસા તો થઈ ને. અને આગળ તો એને વાક્ય વાંચ્યું હતું કે જેમાં હિંસા થાય એવી પૂજા હોય, તો કે આ હિંસા થાય છે તો આને પૂજા કહેવાય, તો કે એમાં ભેદ સમજો.
એ પેલામાં તીવ્ર હિંસાની વાત છે અને આમાં એ મંદ હિંસા છે, સૂક્ષ્મ હિંસા છે, પેલી મોટી હિંસા છે. અને આને તો આટલું જ જોતું હતું પાછું કે બસ પૂજામાં પણ હિંસા બતાવી દો એટલે પૂજા કરવાનું કામ મટી જાય. વળી જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે, પરંતુ જ્યાં સુધી તે ઔષધિથી પોતાને હિત થાય ત્યાં સુધી જ તેનું ગ્રહણ કરે છે. જો શીત મટવા છતાં પણ ઉષ્ણ ઔષધિનું સેવન કર્યા જ કરે તો ઉલટો રોગ થાય. તેમ કોઈ ધર્મ કાર્ય તો છે, પરંતુ પોતાને જ્યાં સુધી તે ધર્મ કાર્યથી હિત થાય ત્યાં સુધી તેનું ગ્રહણ કરવું, પણ જો ઊંચી દશા થતા નીચી દશા સંબંધી ધર્મના સેવનમાં લાગ્યો જ રહે તો ઉલટો બગાડ જ થાય. અહીં ઉદાહરણ, જેમ પાપ મટાડવા અર્થે પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કયા છે, પણ આત્માનો ભવ થતા પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ કર્યા કરે તો ઉલટો વિકાર વધે. એટલા માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે ને. સમયસારમાં બતાવ્યું છે પ્રતિક્રમણ છે તે શું છે, વિષકુંભ છે. પ્રતિક્રમણ વિષકુંભ છે અને એ વાત પણ બતાવી પ્રતિક્રમણ અમૃત કુંભ છે. કોને કોને એ જ વાત છે. પ્રતિક્રમણ વિષકુંભ એટલા માટે છે કારણ કે કોઈને સોરી કેવું પડે એ કઈ બહુ આનંદની વાત નથી. એ ભૂલ કરી ત્યારે સોરી કેવું પડ્યું ને, તો આ જે પ્રતિક્રમણ માફી માંગવી પડે છે કઈ આનંદની વાત થોડી છે. એટલા માટે બસ પેલા તો એ માફી માંગવી પડી બસ એટલા માટે એ વિષકુંભ છે. એ સારું કામ નથી, પણ તેમ છતાં હવે થઈ ગઈ છે તો શું કરવું, તો કે એક ક્ષમા માંગીને એક થી પાછું વળી શકાય છે. એટલા માટે આ અમૃત કુંભ છે, કારણ કે બચાવવાનું પણ કામ કરે છે. અને પ્રતિક્રમણ નો અર્થ જ આ છે, પાછા વળવું, બસ ક્રમણ પાછા વળી છે એ રીતે. અને શું પાછા વળવું એટલે માફી માંગી. કેવી માફી માંગી, કોની પાસે માફી માંગી? 84 લાખ પોતાના પાપોની અને 84 લાખ. આ જ સૂક્ષ્મતા લેવાની છે કે એકેન્દ્રિય જીવને માફી, 2 ઇન્દ્રિયને માફી, 3 ઇન્દ્રિયને માફી માંગી, બધા જીવ પાસે માફી માંગી, પણ એ તો પર જીવ છે જેને મેં આજ સુધી હણ્યા પણ નથી, માર્યા પણ નથી, મારી શકતો પણ નથી, તો આ માફી આવી ક્યાંથી? એટલા માટે કે મેં આ આત્માને એકેન્દ્રિયમાં ભટકાવ્યો, 2 ઇન્દ્રિયમાં ભટકાવ્યો, એ રીતે આ સંસારમાં ચારેય ગતિમાં 84 લાખ યોનિમાં ભટકાવ્યો, એ બદલની જ આત્માને માફી. એ પણ માફી પ્રતિક્રમણ નથી. એનાથી પણ આગળ કે આજ સુધી મેં કોઈ જન્મ જ લીધો નથી, તેમ છતાં પણ મેં પોતાને એકેન્દ્રિય માન્યો, 2 ઇન્દ્રિય માન્યો. આજે માનવા વાળી જે ભૂલ કરી, આ મિથ્યાત્વ વાળી જે ભૂલ કરી, એ ભૂલ બદલ માફી. અને એનાથી પણ આગળ આ બધા ક્રમ રાખ્યા, એનાથી પણ આગળ કે એકેન્દ્રિય પર્યાયને આજ સુધી મેં જાણી નથી, મેં તો માત્ર મારા જ્ઞાનને જાણ્યું. એ તો પરજ્ઞેય છે, પણ મેં માન્યું એમ કે મેં પરજ્ઞેયનો અનુભવ કર્યો. અનુભવ તો પોતાનો કર્યો તો, જ્ઞાન સ્વભાવનો કર્યો તો, પણ પરજ્ઞેયનો અનુભવ માન્યો. આવી માન્યતા વાળી ભૂલ બદલ માફી માંગે છે. એટલે કે હવે પોતે પોતાના જ્ઞાનનો અનુભવ કરે ત્યારથી પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય. જ્ઞાન માત્ર એવું માને કે આ જે અનુભૂતિ થઈ રહી છે તે જે જ્ઞાનની અનુભૂતિ એ જ હું એવું માન્યું એટલે પ્રતિક્રમણ. હવે આ જ્ઞેયની અનુભૂતિ નથી, આ જ્ઞાનની અનુભૂતિ છે એ માન્યું એ પ્રતિક્રમણ છે. ખાલી 48 મિનિટ બેસી જાય, સામાયિક નહીં આવી રીતે 3 કલાક વાંચી જાય શ્લોક ને ગાથાઓ ને મંત્ર, એ પ્રતિક્રમણ છે. આ નિશ્ચય પ્રતિક્રમણ. નિશ્ચય વિના તો વ્યવહાર હોતો નથી. એટલા માટે પછી હવે સમજી લેવાનું કે એકલું વ્યવહાર પ્રતિક્રમણ તે પ્રતિક્રમણ જ નથી. 3 વાત બતાવી છે. પ્રતિક્રમણ, તમને ખબર ને 3 શબ્દ: પ્રતિક્રમણ,
આલોચના આલોચના અને પ્રત્યાખ્યાન. આલોચના આ પ્રતિક્રમણ લખે છે ને તમે ત્રણે ત્રણ લખે છે? એ ખાસ લખેલું તો આપણને ઊંધો અર્થ થાય કે મેં જે પહેલા પ્રતિક્રમણ અર્થ ખબર છે ને? પ્રતિક્રમણ શું છે? પૂર્વે કરેલા કર્મોનું પશ્ચાત. આલોચના આલોચના એટલે વર્તમાન. વર્તમાનમાં કરેલી ભૂલોનું પશ્ચાતાપ. એટલે વર્તમાનમાં જીવના ખેદ વર્તે, વર્તમાનમાં થતી ભૂલોનો ખેદ અને ભવિષ્યમાં થવા વાળી ભૂલો ન થાય એના માટે પ્રતિજ્ઞા. પ્રત્યાખ્યાન છે ને પ્રતિક્રમણ છે ને? પ્રતિક્રમણ આને વિશ કરું છું કારણ કે જાણેમાં પાછા જ વળવાનું છે. ફરીથી ભૂલ કરીને માફી માંગે છે તે. બરાબર છે. અને જ્ઞાની ને પ્રતિક્રમણ, આલોચના ને પ્રત્યાખ્યાન હોય છે, પણ જ્ઞાની આને માનતા નથી. અંતરમાં એ કઈ દશા પ્રગતિ? કારણ કે ભૂતકાળમાં કોઈ ભૂલ કરી નથી તો પ્રતિક્રમણ શેનું? વર્તમાનમાં કોઈ ભૂલ જેમાં થતી નથી તો આલોચના શેની? અને ભવિષ્યમાં કોઈ ભૂલ થવાની પણ નથી તો પછી પ્રત્યાખ્યાન શેનું? આ બધું છૂટી જાય છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ભૂલથી રહિત પર્યાયથી ભિન્ન છું, એનો અર્થ આ કે પ્રતિક્રમણ ગયે ન્યાયક ભાવની અનુભૂતિમાં પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન છૂટી જાય છે. ક્યાં આવ્યા? એ આ પ્રતિક્રમણ આદિ, એને વિષકુંભ કયા, પ્રતિક્રમણ આદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતિને કરવા યોગ્ય પ્રભાવનાદિ ધર્મ કાર્ય કયા છે? તેને વ્રતિ થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને? એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. આમાં છે ને બે પેરેગ્રાફમાં છે ને બધે એનું ડિટેલમાં નથી બતાવી શકતા, પણ એનું જે જો અહીંયા ઉપર પણ તમે જો અન્ય ઠેકાણે પણ સમજવું, પાછું એક પેરેગ્રાફ છોડીને પાછું એટલે એવું અન્ય ઠેકાણે પણ સમજવું, પાછું એક પેરેગ્રાફ છોડીને એ જ પ્રમાણે અન્ય ઠેકાણે, એટલે એ બધું એનું વિસ્તાર નથી કરી શકતા પણ સમજવાનું. વળી જેમ પાકાદી ઔષધિ પૌષ્ટિક તો છે, પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઉપજે. તેમ ઊંચો ધર્મ ઘણો ભલો છે, પરંતુ પોતાને વિકાર ભાવ દૂર ન થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઉપજે. અહીં ઉદાહરણ, જેમ પોતાને અશુભ વિકાર પણ છૂટ્યો નથી અને જો નિર્વિકલ્પ દશાને અંગીકાર કરે તો ઉલટો વિકાર વધે. જેમ ભોજન વિષયોમાં આસક્ત હોય અને આરંભ ત્યાગાદી ધર્મને અંગીકાર કરે તો દોષ જ ઉત્પન્ન થશે, તથા જેમ વ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટ્યો નથી અને જો ત્યાગના વેશરૂપ ધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. અપેક્ષા સહિત છે એમ. એ જ પ્રમાણે અન્ય પણ ઉપદેશને સાચા વિચારથી યથાર્થ જાણી અંગીકાર કરવો. અહીં તેનો વિસ્તાર ક્યાં સુધી કરીએ તો કે છે, સમ્યક જ્ઞાન થતા પોતાને જ યથાર્થ ભાસે છે. ઉપદેશ તો વચનાત્મક છે અને વચન દ્વારા અનેક અર્થ એક સાથે કયા જતા નથી, માટે ઉપદેશ તો કોઈ એક જ અર્થની મુખ્યતા પૂર્વક હોય છે. બરાબર ને? સમજાયું? જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે.
જો બીજા અર્થની ત્યાં જ મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દ્રઢ ન થાય. તેથી ઉપદેશમાં એક અર્થને દ્રઢ કરવામાં આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદવાદ છે. સ્યાદ પદનો અર્થ કથનચિત છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો કે આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજન સહિત છે અને કયા જીવને કાર્યકારી છે. આ 3 વાત સમજો. ઇત્યાદિ વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો. પછી પોતાની દશા દેખે, એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે પોતે પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય, જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે. પોતાની દશા અનુસાર વાત છે. સારું તો ઘણું બધું હોય, પણ પોતે એ સ્થિતિમાં એ ગ્રહણ ન થઈ શકતું હોય તો એ પ્રતિજ્ઞા ભંગ થવાનો જેને ભય હોય તો એ આ રીતે ન લે. એટલે કૃપાળુદેવ પર આજે બધા ભાવના ભાવી અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પણ હવે શરીરની સ્થિતિ પણ મુનિ ધર્મને યોગ્ય જો ન વ્રતાદિ પાળી શકતી હોય, એવી સ્થિતિ જ ન હોય, તો પછી એ ભાવુકતામાં નથી આવતા. ઉપદેશ તો છે, પણ એ ઉપદેશનું પ્રયોજન સમજે. જો અલ્પ બુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે? એમ હવે કોઈને એટલું બુદ્ધિ જ ન હોય, જ્ઞાન હોય, ક્યાં શું કરવું, ક્યાં તો કે બસ એ તો મરવાનો હવે. જેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો વ્યાપાર કરે, પરંતુ નફા તોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. ભલે નાનો કરે પણ ખબર તો હોય છે ને. તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે, પરંતુ મને આ કાર્યકારી છે, આ કાર્યકારી નથી, એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે કાર્ય તો એટલું છે કે યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન વડે રાગાદિ ઘટાડવા. એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું પ્રયોજન ગ્રહણ કરે. વિશેષ જ્ઞાન ન હોય તો પણ પ્રયોજનને તો ભૂલે નહીં, એ સાવધાનતા તો અવશ્ય જોઈએ. જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી. એ પ્રમાણે સ્યાદવાદ દ્રષ્ટિ સહિત જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે. દ્રષ્ટાંત સાથે એક વાક્યમાં બતાવતા જાય છે, એટલે કોઈ ન સમજાય તો પૂછજો. જ્યાં અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદવાદ સંભવે, પણ એક જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ? જેમ પ્રથમાનુયોગમાં એક તીર્થંકરની સાથે હજારો મુનિ મોક્ષે ગયા બતાવ્યા છે, એ છે ને એવી રીતે. કર્ણાનુયોગમાં 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે, તો હજારો જાય તો પછી આ કેવી રીતે ગયા સાથે? પ્રથમાનુયોગમાં એવું કથન કર્યું કે દેવ દેવાંગના ઉપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્ય પર્યાયમાં ઉપજે છે. ત્યારે કર્ણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરો પ્રમાણ અને દેવાંગનાનું પલ્યોપમ પ્રમાણ કહ્યું. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે? એ તમારા માટેનો જ પ્રશ્ન છે, ઉત્તર ખાસ તમારા માટે છે. કારણ કે જેમને થયું ને એ ખાસ, આપણને થયું તો આપણા માટે, જેને આ પ્રશ્ન થયો એના માટે.
ના આમાં લખ્યું ને કે એક તીર્થંકર સાથે હજારો મુનિ મોક્ષ ગયા. સાથેનો મતલબ એ છે. સાથેનો અર્થ તમે શું સમજો એ સમજવું જરૂરી છે. એક સમજાણું? સાથે નહીં. તીર્થંકરનો કે આપણે બધા બહાર થી હમણાં એક સાથે અંદર આવ્યા એનો મતલબ શું કે બધા આમ લાઈન થી ગોઠવાયેલા એક સાથે આવ્યા, આગળ પાછળ આવે એવી રીતે એમ કેવાય એમ કે એક સાથે અંદર આવ્યા. ટોળામાં જઈએ તો કે બધા એક સાથે દરવાજામાં તો ઘૂસતા નથી, એક આગળ રહી કોઈ પાછળ રહી, પણ કેવાય એમ કે સાથે આવ્યા. બરાબર. એવી હવે બે ગાડી છે, બે ગાડી આપણે એક સાથે જતી હોય, અહીંથી મુંબઈ થી અમદાવાદ જઈ રહી છે, બે ગાડી એક સાથે જ છે તો કે સાથે જ નીકળ્યા છે. હવે બે ગાડી લઈને, હવે બે ગાડી લઈને સાથે નીકળશું, એક્સિડન્ટ કરવો છે, બે સામેવાળી સાઈડે રોકવી છે અને આ બાજુની સાઈડે રોકવી છે, તો અહીંયા તો પોતાની સાઈડમાં જ રહેશે આગળ પાછળ. એવું થોડું છે કે બે સાઈડમાં પોતે ગાડી ચલાવશે, પણ આગળ પાછળ ક્યારેક આ આગળ જાય છે, ક્યારેક પેલી આગળ આવે છે, આવું આગળ પાછળ થાય છે. એટલે એમ કહેવાય કે સાથે નીકળ્યા છે. સમય નહીં. એટલે વ્યવહારના વચન યુગપત નહીં. માની નહીં લેવાના. એટલે કયા નહીં માનવાના? એટલે પ્રથમાની યોજના નહીં માનતા. ના, એમ નહીં. ચલો વાંચો, answer આવી જશે. આવશે. આવશે તો કર્ણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્ય સહિત છે. તારતમ્યનો અર્થ આ ક્યાં કયું કથન લેવાની અપેક્ષા સહિત વર્ટ બિલકુલ verbatim. પણ અન્ય અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે. માટે કર્ણાનુયોગના કથનો તો જેમ કર્યા છે તેમ જ છે, પણ બીજા અનુયોગના કથનની જેમ વિધિ મળે તે મેળવી લેવી. આપણે મેળવવાનું. જ્યાં હજારો મુનિ તીર્થંકરની સાથે મોક્ષે ગયા બતાવ્યા ત્યાં એમ જાણવું કે એક જ કાળમાં એટલા મુનિ મોક્ષે ગયા નથી, પણ જ્યાં તીર્થંકર ગમનાદી ક્રિયા મટી સ્થિર થયા ત્યાં તેમની સાથે આટલા મુનિ બેઠા અને મોક્ષ તો આગળ પાછળ ગયા. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કર્ણાનુયોગના કથનોનો વિરોધ દૂર થાય છે. વળી દેવ દેવાંગના સાથે ઉપજી પાછળથી દેવાંગનાએ તે શરીર તજી વચમાં અન્ય શરીર ધર્યા તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે મનુષ્ય પર્યાયમાં ઉપજ્યા, એ પ્રમાણે વિધિ મેળવતા વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી. જવાબ આપી છે. બધું ક્લિયર થઈ ગયું. હા પહેલા મને રોજ થતું કે સીતારામ, આટલા બધા સીતારામ, મોક્ષ છે. અને આ બાજુ કે છે 608 દી મોક્ષ છે. કેવી રીતે ઋષભદેવના 999 પુત્રો સાથે ગયા તો કે કેવી રીતે ગયા? એ જ તો કે ચોથા કાળમાં આવી રીતે ગયા, તો ચોથો કાળ પણ કેટલો લાંબો હતો. એમાં જે કરોડો જીવ મોક્ષે ગયા, એમાં જે કે આટલા લાખ આટલા કરોડ આવી એટલે બધું બતાવે તો આટલા જીવ મોક્ષે ગયા. એ જે શિખરજીના ટોક ઉપર બધું લખ્યું હોય કે આ તો એક તીર્થંકર, પણ એની સાથે પાછળ બીજા આવા કે આટલા લાખોમાં. આંકડાઓ. હા, તો એ જે બતાવે છે એનું કારણ આ છે કે ચોથો કાળ તો 42,000 વર્ષ માઇનસ 1 કોડા કોડી સાગરોપમનો છે હોય છે ચોથો વારો. કારણ કે પહેલો જેમ 4 કોડા કોડીનો, બીજો છે એ રીતે 3 કોડા કોડીનો, ત્રીજો કાળ છે 2 કોડા કોડીનો, એવી રીતે ચોથો કાળ છે 1 કોડા કોડી માઇનસ 42,000 યર્સ, કે જેમાં 21,005મા કાળના અને છઠ્ઠા કાળના 21,000 વર્ષ એમાંથી બાદ કરીએ. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા એ ત્રણેય આરાનો કાળ મળીને, સમય મળીને એ રીતે 1 કોડા કોડી સાગર થાય. તો એ વાત છે. હવે 1 કોડા કોડી સાગર માંથી હવે આટલા વર્ષ બાદ કરીએ 42,000, તો પણ એવી રીતે તો એક સાગર ની જયારે આપણે કરીએ તો 1 કોડા કોડી સાગર. અને એક વર્ષમાં તો 1216 જીવ છે. અને એ વખતે એની પણ વર્ષ. એક વર્ષમાં 1216 નહીં બોલવા, એ ટોડરમલજી કહી શકતા હતા. હા. સમજાણું ને? આ વાત સમજવા કે 3 મહિનામાં 304 પણ બોલી શકતા હતા, અને 304 ના ડબલ કરે એટલે 608 થઈ ગયા એમ. પણ એવી રીતે જ બોલવાનું કે
એ 6 મહિના ને 8 સમયમાં 680 કારણ એનું એ છે, કારણ કે એની એક્યુરસી સમયની હા, કે માનો કે એવું થયું કે આ પહેલો 6 મહિના ને 8 સમય, પછી આ 6 મહિના ને 8 સમય, બરાબર. તો અહીંયા જે હવે કીધું ને 12 મહિના આ 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે ગયા, તો હવે એ રીતે બરાબર છે કે પછી એ રીતે 12 મહિના ને 8 આટલું સૂક્ષ્મ સ્વરૂપ આટલાનું બનતું હતું. પછી એવી રીતે માનો આમ પણ કરી શકતા હતા કે 3 મહિના અને 4 સમય, આમ કરો 3 મહિના ને 4 સમય અને 304 જીવ, એમ કરે તો કે આ 3 મહિના 4 સમય 304 જીવ, પણ એવું નથી બનતું. ક્યારેક આમાં માનો કે 304 ના વધારે પણ જાય, આમાં ઓછા પણ જાય, એટલે 608 નું એવી રીતે બને છે. નહીં તો અડધું પણ રાખી શકતા હતા, પણ નહીં. આમાં ક્યારેક આટલા પાઠમાં 3 મહિના 4 સમયમાં કોઈમાં વધારે જાય, કોઈ 3 મહિના ને 4 સમયમાં ઓછા જાય, એટલે 6 મહિના 8 સમયની એવરેજ બધાની બરાબર બેસે છે. એટલા માટે આ, નહીં તો ગણિત તો ગમે તે રીતે રાખી શકે, પણ એના માટે પર્ટિક્યુલર આ જ ગણિત કેમ? બરોબર, સરસ જવાબ આપ્યો. Clear છે. હવે આગળ પોતાનો ક્વેશ્ચન હોય ને ત્યારે ક્લિયર થાય તો વધારે. બરાબર છે. પ્રશ્ન છે, એવા કથનોમાં કોઈ પ્રકારે વિધિ મળે છે, પરંતુ અન્ય વિરોધ પણ ત્યાં જોવામાં આવે છે. જેમ કે નેમિનાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરીમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતીમાં કયો. રામચંદ્રાદિકની કથા જુદા જુદા પ્રકારથી લખી તથા એકેન્દ્રિય આદિને કોઈ ઠેકાણે સાસાદન ગુણસ્થાન હોવું લખ્યું અને કોઈ ઠેકાણે ન લખ્યું ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે એ કહે છે. તો કે એવા વિરોધ સહિત કથનો કાળ દોષથી થયા છે. આ કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનની વા બહુશ્રુતિ પુરુષોનો તો અભાવ થયો અને અલ્પ બુદ્ધિ ગ્રંથ કરવાના અધિકારી થયા. તેમને ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાષે તો તેને કેવી રીતે લખે. અથવા આ કાળમાં જૈન મતમાં પણ કેટલાક કશાયી થયા છે. તેમને કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યા છે. એ પ્રમાણે અન્યથા કથન થયા, તેથી જૈન શાસ્ત્રમાં પણ વિરોધ ભાસવા લાગ્યો. હવે જ્યાં વિરોધ ભાસે ત્યાં આટલું કરવું કે આ કથન કરવા વાળા ઘણા પ્રામાણિક છે કે આ કથન કરવા વાળા ઘણા પ્રામાણિક છે, બેનું મેળ કરવો, એવો વિચાર કરી મહાન આચાર્યાદિકોના કહેલા કથનને પ્રમાણ કરવા. વળી જીનમતમાં ઘણા શાસ્ત્રો છે, તેની આમનાઈ મેળવવી અને જો પરંપરા આમનાઈથી મળે તો તે કથન પ્રમાણ કરવા. એમ એટલો વિચાર કરવા છતાં પણ સત્ય અસત્યનો નિર્ણય ન થઈ શકે તો જેમ કેવળીનું ભાષ્યું તેમ પ્રમાણ છે એમ માની લેવું. કારણ કે દેવાદિકનો વા તત્વોનો નિર્ધાર થયા વિના તો મોક્ષ માર્ગ થાય નહીં. આ 4 બતાવ્યા ને, 4 ના 2 આવી ગયા. પેલા સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, પછી તે 7 તત્વની શ્રદ્ધા, સ્વપરનું ભેદ જ્ઞાન ને આત્માનો અનુભવ, એના 2 બતાવ્યા. દેવાદિકનો વા તત્વોનો નિર્ધાર થયા વિના મોક્ષ માર્ગ થાય નહીં. તેનો તો નિર્ધાર પણ થઈ શકે છે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો પોતાને જ તે ભાસી જાય છે, પણ અન્ય કથનો નિર્ધાર ન થાય. સંશય આદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય. અને જો કેવળીનું કયું પ્રમાણ છે એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષ માર્ગમાં વિઘ્ન નથી, એમ સમજવું. સમજાય ને? શંકા, જેમ જીનમતમાં નાના પ્રકારના કથન કયા તેમ અન્ય મતમાં પણ કથન હોય છે. હવે તમારા મતના કથનને તો તમે જે તે પ્રકારથી સ્થાપન કર્યા અને અન્ય મતના કથનને તમે દોષ લગાવો છો, એ તમને રાગ દ્વેષ છે. તો કે છે કથન તો નાના પ્રકારના હોય, પણ જો તે એક જ પ્રયોજનને પોષતા હોય
તો કાંઈ દોષ નથી. પરંતુ જો કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન તથા કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન પોષે તો ત્યાં દોષ જ છે. હવે જીનમતમાં તો રાગાદિક મટાડવાનું એક પ્રયોજન છે, તેથી તેમાં કોઈ ઠેકાણે સર્વ રાગાદી છોડાવી અલ્પ રાગાદી કરાવવાનું પ્રયોજન પોષ્યું છે તથા કોઈ ઠેકાણે સર્વ રાગાદી છોડાવવાનું પ્રયોજન પોષ્યું છે, જે સ્થિતિ જીવની હોય એ રીતે. પરંતુ રાગાદિક વધારવાનું પ્રયોજન કોઈ પણ ઠેકાણે નથી. માટે જીનમતના સર્વ કથન નિર્દોષ છે તથા અન્ય મતમાં કોઈ ઠેકાણે રાગાદી મટાડવાના પ્રયોજન સહિત કથન કરે છે, ત્યારે કોઈ ઠેકાણે રાગાદી વધારવાના પ્રયોજન સહિત કથન કરે છે. એ જ પ્રમાણે અન્ય પણ પ્રયોજનની વિરુદ્ધતાપૂર્વક કથન કરે છે. તેથી અન્ય મતના કથન સદોષ છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતા જુદા જુદા વચન કહે તેને પ્રામાણિક કહીએ છીએ, પણ જે અન્ય અન્ય પ્રયોજન પોષતી વાત કરે તેને મૂર્ખ કહીએ છીએ. બીજું, જીન મતમાં નાના પ્રકારના કથન કરે છે તે જુદી જુદી અપેક્ષા સહિત છે. ત્યાં દોષ નથી, પણ અન્ય મતમાં એક જ અપેક્ષા પૂર્વક અન્ય અન્ય કથન કરે છે ત્યાં દોષ છે. આ વાત સમજે? જીન મતમાં નાના પ્રકારના કથન કરે છે તે જુદી જુદી અપેક્ષા સહિત છે, નઈ અપેક્ષા અલગ અલગ છે, અને ત્યાં દોષ નથી. ભલે વિરોધી હોય તો પણ, કારણ કે નઈ વિવક્ષા લાગતા એ દોષ નથી, પણ અન્ય મતના એક જ અપેક્ષા પૂર્વક અન્ય અન્ય કથન કરે છે, એક જ નહીથી બે વાત કરે છે, ત્યાં દોષ છે. જેમ કે જીનદેવને વિતરાગ ભાવ છે, આ નહીં પણ આપણે બોલીએ છીએ, બાકી એને અપેક્ષા જ કીધી છે. જીનદેવને વિતરાગ ભાવ છે અને સમોસરાણાદી વિભૂતિ પણ હોય છે, ત્યાં વિરોધ નથી, કારણ કે સમોસરાણાદી વિભૂતિની રચના ઇન્દ્રાદિક કરે છે અને તીર્થંકરને તેમાં રાગાદિક નથી, તેથી એ બંને વાતો તો સંભવે છે. પણ અન્ય મતમાં ઈશ્વરને સાક્ષીભૂત વિતરાગ પણ કહે છે અને તેના જ વડે કરેલા કામ ક્રોધાદી ભાવ નિરૂપણ કરે છે. પોતે જ તે ઇન્દ્ર બની ગયા, એમ પોતે જ વિતરાગી બન્યા, પોતે ઇન્દ્ર બન્યા, રાગી પણ બન્યા. હવે એક આત્માને વિતરાગ પણ તથા કામ ક્રોધાદી ભાવ કેમ સંભવે? એ જ પ્રમાણે અન્ય પણ સમજવું. કાળ દોષથી જીનમતમાં એક જ પ્રકારે કોઈ કથન વિરુદ્ધ લખ્યા છે, તે તો તુચ્છ બુદ્ધિવાનોની ભૂલ છે. તેમાં મતમાં તે કઈ મતમાં દોષ નથી, ત્યાં પણ જીનમતનો એટલો જ અતિશય છે કે પ્રમાણ વિરુદ્ધ કોઈ કથન કોઈ કરી શકે નહીં. શ્રી નેમી નાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરપુરમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતીમાં લખ્યો છે, તે ગમે ત્યાં થયો હોય, પણ નગરમાં જન્મ હોવો પ્રમાણ વિરુદ્ધ નથી, આજ પણ થતો દેખાય છે. એ જ વાત. બીજું, અન્ય મતમાં સર્વજ્ઞાદી યથાર્થ જ્ઞાનીના કરેલા ગ્રંથ બતાવે છે, તેમાં પરસ્પર વિરુદ્ધતા ભાસે છે. ત્યાં કોઈ ઠેકાણે તો બાલ બ્રહ્મચારીની પ્રશંસા કરે છે, કોઈ ઠેકાણે કહે છે કે પુત્ર વિના ગતિ થાય નહીં. એ રીતે પુત્ર તો કરવાના, બ્રહ્મચારી તો પુત્ર કેવી રીતે કરે? હા, વિરોધાભાસ છે. અને હવે એ બંને વિરુદ્ધ કથન સાચા કેમ હોય? એવા કથન ત્યાં ઘણા જોવામાં આવે છે. વળી પ્રમાણ વિરુદ્ધ કથન પણ તેમાં હોય છે, જેમ કે મુખમાં વીર્ય પડવાથી માછલીને પુત્ર થયો. હવે આ કાળમાં પણ કોઈને એમ થતું દેખાતું નથી અને અનુમાનથી પણ એ મળતું નથી. એવા કથન પણ તેમાં ઘણા જોવામાં આવે છે. અહીં કદાચિત સર્વજ્ઞાદિકની ભૂલ માનીએ, પણ તે કેમ ભૂલે એમ, એટલે વચ્ચે વચેટિયાઓ બધા આવું કર્યું એમ. અને વિરુદ્ધ કથન માનવામાં પણ આવે નહીં, માટે તેમના મતમાં દોષ ઠરાવીએ છે એમ જાણી એક જીન મતનો જ ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. બીજું, પ્રથમાનુયોગાદિકનો અભ્યાસ કરવો કયો? ત્યાં પહેલા આનો અભ્યાસ કરવો પછી આનો અભ્યાસ કરવો એવો કોઈ નિયમ નથી. આ ખાસ
એટલે પ્રથમાનુયોગનો પહેલા અભ્યાસ આ તો એ બુદ્ધિ અનુસાર વાત છે. કોઈ જીવની એવી રીતે ઉપયોગ એટલો સૂક્ષ્મ બુદ્ધિ છે અને એવી રીતે સમજી શકે છે તો ડાયરેક્ટ એ દ્રવ્યાનુયોગનો પણ અભ્યાસ કરી શકે. જરૂરી નથી કે કથા કહાનીનું પેલા બધું વાંચવાનું એમ. હવે કોઈને છેલ્લી ઘડી એવી રીતે ધર્મમાં રસ પડ્યો એને કથા કહાની સંભળાવે કે આત્માની વાત સંભળાવે એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અનુસારીને છે. પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો, અથવા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અથવા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો જ્યાં ત્યાં લખી છે તેની તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણા દેણાનો નિશ્ચય થાય. તો વેપારી બુદ્ધિ પણ છે ત્યાં કે કેવી રીતે શું થતું બધું જ્ઞાન રાખ્યું છે પાછું એમ. લેણા દેણાનો નિશ્ચય થાય. તેમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાં ત્યાં આપ્યો છે પણ તેમાં તેને સમ્યક જ્ઞાનમાં યથાર્થ પ્રયોજન પૂર્વક ઓળખે તો હિત અહિતનો નિશ્ચય થાય. માટે સ્યાદ પદની સાપેક્ષતા સહિત સમ્યક જ્ઞાન વડે જે જીવ જીન વચનમાં રમે છે, આ સમયસારનો કળ થયો ને, જીન વચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષ માર્ગમાં પ્રથમ ઉપાય આગમ જ્ઞાન કયો છે. આગમ જ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહીં. માટે તમારે પણ યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે. અભ્યાસનું કરવું જોઈએ. મહત્તા એ બતાવી. અહીંયા 8મો અધિકાર થયો. 9મો અધિકાર છે જે ખરો મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ શરૂ થાય છે. અત્યાર સુધી તો મોક્ષના માર્ગ ઉપર પ્રકાશ જ નતો નાખ્યો, હવે નાખવાનું શરૂ કર્યું હતું. પ્રકાશ પહેલા આવી જતી વસ્તુ સંસાર માર્ગ હોય ને સંસારમાં ભટકવાના કારણો હોય, ભેદ હોય, બધું નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુ.